જગતગુરુ શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજની છોટાઉદેપુર તાલુકામાં પધરામણી. ભક્તોમાં ભારે ઉત્સાહ. સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અને સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ સંત શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ અમૃત જન્મોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરના આંગણે તારીખ 3 જાન્યુઆરી થી તારીખ 6 જાન્યુઆરી 2024 સુધી 2025 સુધી છોટાઉ તાલુકાના મહેમાન બન્યા છે. તેઓ શ્રી તાલુકાના વિવિધ ગામોમાં પધરામણી કરી પાદુકા પૂજન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. છોટાઉદેપુર તાલુકાના જામલી ખાતે તારીખ 3ના રોજ પધારી અમૃત જન્મોત્સવ કાર્યક્રમ અંતર્ગત પાદુકા પૂજન, ભાવવંદના સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને પૂજ્ય ડૉક્ટર ગીતા દીદીના સ્વકંઠે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ છોટાઉદેપુરની નજીક ખોસ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ પધાર્યા હતા. ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત, સન્માન તેમજ પાદુકા પૂજનના કાર્યક્રમો યોજ્યા હતા. સદર કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા સહિત જિલ્લાના અનેક આગેવાનો સહિત પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાદુકા પૂજન તેમજ જગતગુરુ શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજના આશીર્વાદ લીધા હતા. પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી મહારાજ તાલુકાના આવતીકાલે બરકુંડા, અછાલા, માલુ, પાછંડા, ઝિંઝરવાણી સહિત અનેક ગામોમાં પધરામણી કરી પાદુકા પૂજન, ભાવવંદના કરી આશીર્વચન પાઠવશે. આવો સાંભળીએ આ અંગે જગતગુરુ શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. જગતગુરુ ભાવવંદના અને પરમગુરુ પાદુકા પૂજન નિમિત્તે છોટાઉદેપુર તાલુકામાં આ વિસ્તારમાં આવવાનો અવસર ઊભો થયો છે. આમ તો આ ગુરુગાદી, અમારી ગાદી લગભગ 254 વર્ષ પૂરા થવા આવ્યા છે. કરુણાસાગર મહારાજ છે એમના આદ્ય સ્થાપક, અને એ વખતે એમણે પોતાના એક શિષ્ય હંસદાસ નામના શિષ્યને આ વિસ્તારમાં બધા મનુષ્યોને આધ્યાત્મિક ઉપદેશ માટે મોકલેલા. હવે 200-250 વર્ષ પહેલાં આ વિસ્તારની શું સ્થિતિ હશે તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એવા સંજોગોમાં સંતો અહીં આવ્યા અને જેને આપણે કહેતા કે ભાઈ ઉપેક્ષિત સમાજ, ગિરિવાસી, વનવાસી, જેમની પાસે શિક્ષણ, સંસ્કાર કશું નહોતું, પણ આ સંતોના પુરુષાર્થથી આખો આદિવાસી પટ્ટી એટલે છેક પ્રાંતિજથી લઈને સોનગઢ સુધી આપણા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર જેટલો આદિવાસી વિસ્તાર છે એ દરેકમાં આ અમારા સંતો પ્રવાસ કરી અને એ વખતે 150 વર્ષ પહેલાં બધા ધર્મ સાથે જોડેલા. આજે આખા આદિ વિસ્તારમાં લગભગ અમારા 45 જેટલા તો મંદિરો છે અને તે અવારનવાર આ સમાજને સંસ્કાર આપવા, આધ્યાત્મિકતા સાથે જોડવા એનું એક કાર્ય આ સંસ્થા કરી રહી છે. અને એના નિમિત્તે એના અંતર્ગત આ પાદુકા પૂજનનું આયોજન થયું છે અને આ આવવાનું થયું છે. કારણ કે અમે આપણા ભારતની જ્યારે વાત કરીએ ત્યારે ભારતને જોડનાર કોઈ તત્વ હતો ધર્મ છે, આધ્યાત્મિકતા છે. આખા ભારતમાં ભાષા ભિન્નતા આપણે જોઈએ છીએ, ભૂષા ભિન્નતા, ભોજન ભિન્નતા જે અનેક પ્રકારની છે, છતાંય આખો દેશ અખંડ રહ્યો છે આધ્યાત્મિકતાના લીધે અને ભવિષ્યમાં અખંડ રહેશે પણ આ ધાર્મિકતાના લીધે છે. એટલે એ મુદ્દાને લઈને અમે એક પ્રકારની આધ્યાત્મિકતાની સાથે સાથે રાષ્ટ્રની સેવા સાથે પણ આ જોડેલું છે. ધન્યવાદ.